રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર વિસ્તાર 7ની અંદર આવેલ મસાલી રોડ ઉપર વગર વરસાદે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પરેશાન। ચાંદીપુરા વાયરસને નગરપાલિકા આપી રહી છે આમંત્રણ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વોર્ડ નંબર 7 મસાલી રોડ ઉપર આહિર સમાજની છાત્રાલય અને અન્ય સ્કૂલોની બાજુમાં વગર વરસાદે ગટરના પાણી ભરાઈ રહેતા ચાંદીપુરા વાયરસને નગરપાલિકા રાધનપુર આપી રહી છે આમંત્રણ અને વિદ્યાર્થી અને વાલીઓ અને રહીશો ભોગવી રહ્યા છે હાલાકી। આ વિસ્તારની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીનો નિવાસ સ્થાન આવેલ હોય, મામલતદાર શ્રી અને અન્ય અધિકારીઓ પણ આ વિસ્તારની અંદર જ રહેતા હોય। આ વિસ્તારની અંદર વગર વરસાદે ગટરના પાણીથી રોડ ઉપર પાણી ભરાઈ રહેતા લોકો ગંદા પાણીમાં, વિદ્યાર્થીઓ ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। એક બાજુ સરકાર ચાંદીપુરા વાયરસ લાદવા માટે અલગ અલગ પ્રકારનો પ્રચારો કરી રહી છે, તેવા સમયે રાધનપુર નગરપાલિકા ચાંદીપુરા વાયરસને આમંત્રણ આપ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા મહિનાથી આ પાણી એટલું રેલાય છે અને અહીંયા પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, મોટા વહીવટદારો, ધારાસભ્યશ્રીનું રેસિડેન્સી છે અને સવારમાં 5 વાગે અહીંથી ચાલીને ધારાસભ્યશ્રી વોકિંગ કરવા પણ જાય છે અને વહીવટદારશ્રી ચાલે છે, મામલતદાર અહીંથી ચાલે છે, કલેક્ટરો ચાલે છે। એમને આ નજરે પાણી દેખાતું નથી, મને એવું લાગે છે। અમે લેખિત અને મૌખિક રજૂઆત ઘણી કરી ચૂક્યા, પણ આનો કોઈ નિકાલ એ લોકો લાવતા નથી। અગાઉ પણ ગાયત્રી મંદિર આગળ 3 લાખના ખર્ચે જે નાણાં મૂકવામાં આવ્યા હતા, એ નાણાં મૂકવાથી આ પાણીનો નિકાલ આવ્યો નથી। તો એ નાણાંનો ખર્ચ ક્યાં ગયો અને કોના ખીચામાં ગયો હું એમને પૂછવા માગું છું। અને વત્તા બીજું એ કે ચાંદીપુરમ વાયરસ ફેલાઈ રહ્યો છે। અત્યારે હાલ પાડોશી આપણું ગામ એવું કે બનાસકાંઠામાં પણ આ વાયરસે દેખા દઈ ચૂક્યા છે અને અહીંયા બાળકો 4 સરકારી સ્કૂલો આવેલી છે, વલ્લભનગર સ્કૂલ, મુરલીધર, નવનિર્માણ સ્કૂલ, એવી 3 થી 4 સ્કૂલો આવેલી છે। સ્કૂલોમાં બાળકોને અવર જવર આ ગંદા પાણીમાંથી કરવી પડે છે અને એટલી ગંદકી ફેલાયેલી છે કે તંત્ર કોઈ ધ્યાને દોરવા પણ તૈયાર નથી। અમે મૌખિક ને લેખિત રજૂઆત હું મામલતદારશ્રીને પરમ દિવસે રૂબરૂ મળી અને કીધું કે સાહેબ તમે આ ધ્યાન દોરો અને જો આ વાયરસ અહીંયા ફેલાશે તો આ બાળકોની જવાબદારી કોણ લેશે? તંત્ર લેશે